Good morning, friends. Welcome back to our e learning program initiated by Vidyadesh Vidya Sankul under the guidance of Mr. G.M. Sutria sir. વિદ્યાર્થી મિત્રો, આપનું હું આ નેક્સ્ટ લેક્ચરમાં સ્વાગત કરું છું. જેમ કે આપને સૌને ખબર જ છે કે આપણે ઓલરેડી જે લેસનનો પોર્શન છે ફ્લેમિંગો અને વિસ્ટાસ બંનેમાંથી આપણે પૂરો કરી ચૂક્યા છીએ. અને આની પહેલાંના લેક્ચરમાં આપણે પોએમ નંબર 1 અને પોએમ નંબર 2 કરેલી, બરાબર છે. આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ એન્ડ યુ ઓલ હેવ રેફર્ડ બોથ પોએમ્સ વેરી વેલ. તો આ લેક્ચરમાં આપણે પોએમ નંબર 3 કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરીશું આપણે પોએમ નંબર 3થી, જેનું નામ છે કીપિંગ ક્વાઇટ, બરાબર છે. કીપિંગ ક્વાઇટ એટલે શાંતિ રાખવી. About the poem, see, now friends, you can see the poet of this poem is Pablo Neruda, બરાબર છે. પેબ્લો નરુડા જે છે એ આ પોએમના પોએટ છે વિદ્યાર્થી મિત્રો. જે પેબ્લો નેરુડા ઇઝ ધ pen name of Neftali Ricardo Reis Basalto, who was born in the town of Parral in Chile. હવે અહીં આપણને આ જે પોએટ જે છે એના વિશે માહિતી આપેલી છે. અને આ પોએટ જે છે પેબ્લો નેરુડા, તે આ એકચ્યુઅલી એનું પેન નેમ છે, પણ હકીકતમાં એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? નેફ્ટાલી રિકાર્ડો રીસ બેસાલ્ટો, બરાબર, આ એનું નામ છે, કે જે ચીલીની અંદર જન્મેલા. Neruda's poems are full of easily understood images which make them no less beautiful. હવે આ જે નેરુડાની જે પોએમ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ કેવી હોય છે? ફૂલ ઓફ ઇઝીલી અન્ડરસ્ટુડ ઇમેજીસ. એની અંદર ચિત્રો આપેલા હોય છે આપણને, કે જે આપણે સહેલાઈથી સમજાઈ જાય તેવા ચિત્રો હોય છે, કે જે ચિત્રોને કારણે તે એની પોએમ્સ જે છે એ બધી કેવી બની જાય છે? નો લેસ બ્યુટિફુલ. એટલે આમાંથી તમારે લેઝ કાઢી નાખવાનું છે. એટલે એનો અર્થ થાય કે જે પોએમ એને શું બનાવી દે છે? બ્યુટિફુલ બનાવી દે છે. એનું જે પિક્ચર ડિસ્ક્રિપ્શન જે હોય છે તે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ શું કહેવા માંગે છે. He won the Nobel Prize for Literature in the year 1971. 1971ની આ વાત છે કે જ્યારે તેને નોબેલ પ્રાઇઝનો પણ એવોર્ડ મળેલો સાહિત્યની અંદર. In this poem, Neruda talks about the necessity of quiet introspection and creating a feeling of mutual understanding among human beings. આ જે પોએમ જે છે વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણો મેઇન વિષય શરૂ થાય છે. આ પોએમની અંદર નેરુડા જે છે એ વાત કરે છે શેના વિશે? તો કે આપણે આપણી જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ, બરાબર, એના વિશે. અને ક્રિએટિંગ અ ફિલિંગ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, કે આપસમાં જે સમજણ હોય, કે જેનાથી શાંતિ ક્રિએટ થાય, જેનાથી દુનિયાભરમાં શાંતિ અને રાહત ક્રિએટ થાય, એની જે જરૂરિયાત જે છે, આ માટે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એની વિશે એ વાત કરે છે. તો આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણી પોએમ. બિફોર યુ રીડ, અહીં આપણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે. વોટ ડઝ ધ ટાઇટલ ઓફ ધ પોએમ સજેસ્ટ ટુ યુ? વોટ ડુ યુ થિંક ધ પોએમ ઇઝ અબાઉટ? બરાબર, આપણને પોએમ શું કહેવા માંગે છે? તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ, કે કીપિંગ ક્વાઇટ એટલે એનો મતલબ શું હોઈ શકે? તો આપણે એવી ધારણા કરી શકીએ ને કે ભાઈ શાંતિ રાખવી આ દુનિયાની અંદર,
ત્યારબાદ એમ પણ કહી શકાય કે દુનિયાની અંદર શાંતિ હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પણ આપણે કહી શકીએ. લોકો ખૂબ જ શાંતિથી અને રાહતથી જીવી શકે. દુનિયામાં જો ક્યાંય વેરઝેર કે દુશ્મની ન હોય તો લોકો કેવી રાહતથી અને શાંતિથી જીવી શકે એના વિશે આ હોઈ શકે એવું આપણે કહી શકીએ. બરાબર છે. તો લેટ અસ સ્ટાર્ટ ધીસ પોએમ. નાઉ વી વિલ કાઉન્ટ ટુ 12 એન્ડ વી વિલ ઓલ કીપ સ્ટીલ. કીપ સ્ટીલ એટલે શાંત રહેવું. બરાબર કે આપણે હવે બધા જ કેટલાક સુધી ગણીશું? 12 સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 12 જે છે એ ઘડિયાળનો સમય પણ હોઈ શકે અથવા સમય જેને કહેવાય મહિનાઓ પણ હોઈ શકે. બરાબર છે. એટલે અહીં આપણને પોએટ શું કહે છે કે આપણે 12 સુધી ગણીશું અને આપણે બધા જ શાંતિ રાખીશું, મતલબ શાંત રહીશું. For once on the face of the earth, let's not speak in any language. પોએટ જો કેવી સરસ મજાની ઇમેજિનેશન કરે છે કે એક સમય માટે, એક વખત માટે આપણે પૃથ્વી પર લેટ્સ નોટ સ્પીક ઇન એની લેંગ્વેજ, આપણે કોઈ પણ ભાષા ન બોલીએ. કેમ કે એનો મતલબ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ક્યારેક જે લોકો જે છે, માણસો, એ ભાષાથી પણ અલગ પડી જતા હોય છે. તો એ શું કહે છે કે આપણે કોઈ પણ જાતની ભાષા ન બોલીએ. લેટ્સ સ્ટોપ ફોર 1 સેકન્ડ એન્ડ નોટ મૂવ અવર આર્મ્સ સો મચ. અહીં આર્મ્સનો અર્થ શસ્ત્ર, વેપન્સ પણ હોઈ શકે. બરાબર. અને આર્મ્સનો અર્થ હાથ કે પગ એ પણ હોઈ શકે. શું કહે છે કે આપણે 1 સેકન્ડ માટે આપણા હાથ કે પગ કે શસ્ત્ર, બરાબર, એનો ઉપયોગ ન કરીએ, એને આપણે જરીક પણ યુઝમાં ન લઈએ, એવું આપણને પોએટ કહે છે. ઇટ વુડ બી એન એક્ઝોટિક મોમેન્ટ. એક્ઝોટિક મોમેન્ટ એટલે એક જાતની, આમ જોઈએ તો વિચિત્ર મોમેન્ટ કહેવાય. બરાબર છે. એક જાતની નવીનતમ કે જેની આપણે ધારણા ન કરી હોય, આપણે જેને ઇમેજિન કરીએ તો આપણને નવાઈ લાગે, એવી એક્ઝોટિક મોમેન્ટનું નિર્માણ થાય ને. કેમ કે કોઈ વ્યક્તિ કોઈ પણ જાતની ભાષા ન બોલતું હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનું હલનચલન ન કરતું હોય, ઇવન શસ્ત્રોનો પણ ઉપયોગ ન કરતું હોય, એટલે કે દુનિયામાં કેટલી હદે શાંતિ હોઈ શકે એના વિશેની ઇમેજિનથી માત્ર શું લાગે છે કે ઇટ વુડ બી એન એક્ઝોટિક મોમેન્ટ. વિધાઉટ રશ, વિધાઉટ એન્જિન્સ, વી વુડ ઓલ બી ટુગેધર ઇન અ સડન સ્ટ્રેન્જનેસ. બરાબર. આપણે કોઈ પણ જાતનો ક્યાંય શું કહેવાય, અત્યારે તો લોકો એવું હોય છે કે ભાઈ કામમાં એમાં કેટલો ધસારો કરતા હોય છે. ઇવન ક્યારેક ઝઘડાઓમાં પણ કેટલો ધસારો કરતા હોય છે લોકો, એકબીજાની ઉપર હુમલાઓ કરતા હોય છે. કામની દોડાદોડી રહેતી હોય છે. એટલે ટૂંકમાં તમામ પ્રકારનો રશ જે હોય છે એ રશ ન રહે એની વગર. બરાબર. પછી વિધાઉટ એન્જિન્સ એટલે કે એન્જિન એટલે શું કે ગાડીઓ જે દોડતી હોય રોડ ઉપર, કે ટ્રેન જે દોડતી હોય ટ્રેક પર, એની વિશે વાત છે કે કોઈ પણ એવા વાહનોનો પણ અવાજ ન હોય. વી વુડ ઓલ બી ટુગેધર, આપણે કોઈ પણ જાતનો ધસારો કે કોઈ પણ જાતનું આમ રશ વગર કે વાહનો વગર, વાહનોના અવાજ વગર આપણે એક સાથે હઈશું. ઇન અ સડન સ્ટ્રેન્જનેસ. અને એ પણ કેવી લાગે વાત, પછી આપણને ખૂબ જ એક સ્ટ્રેન્જનેસ લાગે. બરાબર ને ફ્રેન્ડ્સ, કે દુનિયામાં ક્યાંય કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ન થતી હોય, જે વસ્તુ છે એ વસ્તુ એમને એમ જ રહે, તો કેવી આમ સ્ટ્રેન્જનેસ લાગે દુનિયામાં, કે કોઈ પણ જાતની મૂવમેન્ટ આપણને ક્યાંય જોવા ન મળે. તો એવી જે સ્ટ્રેન્જનેસ હોય એમાં આપણે બધા સાથે હઈશું. સરસ મજાની કલ્પના કરે છે વિદ્યાર્થી મિત્રો. પણ આજના આધુનિક સમયમાં આવો જે સમય છે, આવો સમય લાવવો એ ખૂબ જ અઘરી બાબત છે. તમને ખ્યાલ છે કે આજે દુનિયાની અંદર વાતમાં નાની એવી વાતમાં, પેટી થિંગ્સ જે હોય છે,
પ્રિફર થિંગ્સ ઉપર લોકો ઝઘડી પડતા હોય છે, બરાબર ને. અને યુ ઓલ મસ્ટ હેવ નોટિસ્ડ ઇટ, અને તમે આ બધું જોયું હશે, નોંધ્યું હશે. હવે આવો જે સમય છે એ સમયની અંદર કવિની એક આ કલ્પના સરસ છે કે આપણે બધા જ લોકો શાંત રહીએ, અને એટલી હદે શાંતિ રાખીએ કે કોઈ પણ જાતની મૂવમેન્ટ ન કરીએ, ઇવન વાહનોનો પણ અવાજ ન કરીએ કે ન થવા દઈએ. તો એવો જે વિચિત્ર સમય હોય એની અંદર આપણે બધા જ સાથે રહીએ. Fishermen in the cold sea would not harm whales, and the man gathering salt would look at his hurt hands. ફિશરમેન જે હોય છે, જે લોકો દરિયાની અંદર, પાણીની અંદર જઈને માછલીઓ પકડતા હોય છે, બરાબર. તો અહીં કવિ શું કલ્પના કરે છે, પોએટ, કે એ ફિશરમેન હોય છે એ પાણીની અંદર માછલીઓને ડિસ્ટર્બ નહીં કરે, એને નુકસાન નહીં કરે. હાર્મ એટલે નુકસાન કરવું. એન્ડ ધ મેન ગેધરિંગ સોલ્ટ વુડ લુક એટ હિઝ હર્ટ હેન્ડ્સ. અને જે માણસો આ જે મીઠું, બરાબર ને, સોલ્ટ મીન્સ મીઠું, નમક, એ લોકો ભેગું કરતા હોય, એના હાથ પર કેવા આમ ચીરા પડ્યા હોય છે, એના હાથ કેવા ઇન્જર્ડ હોય છે, બરાબર, વાગ્યું હોય છે એને, જેને કહેવાય ને ક્રેક્સ પડી ગઈ હોય છે. તો એની સામે એ લોકો જોશે અને એ લોકો પણ કામ કરતા અટકી જશે. ધેન વોટ હેપન્સ? Those who prepare green wars with gas, wars with fire, victory with no survivors. શું કહે છે કે એ લોકો પણ કે જે લોકો યુદ્ધ કરતા હોય છે, બરાબર, યુદ્ધ કરાવતા હોય છે. ગેસ એટલે કે એક જાતના વાયુ, આ બધી જે બોમ્બ ધડાકા કરતા હોય, બરાબર છે, હુમલાઓ કરતા હોય એવા લોકો. પછી વોર્સ વિથ ફાયર, અગ્નિથી હુમલાઓ કરતા હોય છે, બરાબર છે, મિસાઇલ્સ કે એ ટાઈપની, જેનાથી પણ એ લોકો યુદ્ધ કરતા હોય. તો એ લોકોની માટે શું કહે છે પોએટ? વિક્ટરી વિથ નો સર્વાઈવર્સ. અને એ લોકોની જીત કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? જીત તો એ લોકોને મળે છે પણ કોઈ બચતું નથી. વુડ પુટ ઓન ક્લીન ક્લોથ્સ એન્ડ વોક અબાઉટ વિથ ધેર બ્રધર્સ ઇન ધ શેડ ડુઈંગ નથિંગ. એવા લોકો પણ હવે શું કરશે કે જે લોકો દુનિયાની અંદર યુદ્ધ નોતરતા હોય છે, જે લોકો દુનિયાની અંદર યુદ્ધ કરતા હોય છે અને કરાવતા હોય છે, અગ્નિ વડે, આગ વડે કરાવતા હોય છે, કે જે શસ્ત્રો વડે જેને કહેવાય, બરાબર, વેપન્સ વડે એ લોકો હુમલાઓ કરાવતા હોય છે. તો એવા લોકો, અને એની જીત જ્યારે થાય છે ત્યારે કોઈ સર્વાઈવર્સ હોતું નથી, એટલે કે કોઈ બચતું નથી. તો એવા લોકો પણ હવે શું કરશે વિદ્યાર્થી મિત્રો? કવિની જો અહીં કલ્પના સરસ છે, બરાબર. તો કવિની કલ્પના સરસ છે વિદ્યાર્થી મિત્રો, કે એવા લોકો પણ નવા કપડાં પહેરશે અને પોતાના ભાઈ કે બહેનો સાથે વૃક્ષની નીચે બેઠશે કે રહેશે, પણ કાંઈ કરશે નહીં. એટલે કે એ લોકો જે યુદ્ધ કરતા હોય છે એના માટેની આ વાત છે. તો આગળ શું થાય છે જોઈએ આપણે. વોટ આઈ વોન્ટ શુડ નોટ બી કન્ફ્યુઝડ વિથ ટોટલ ઇનએક્ટિવિટી. હવે કવિ એવી પણ કલ્પના કરે છે ને, એવું પણ આપણને કહે છે કે હું જે કાંઈ કહું છું એનો મતલબ એમ નહીં કે ટોટલ ઇનએક્ટિવિટી થઈ જાય. ઇનએક્ટિવિટી થઈ જાય એટલે શું વિદ્યાર્થી મિત્રો એનો મતલબ થાય? ઇનએક્ટિવિટી થઈ જાય એટલે એનો મતલબ એમ નથી વિદ્યાર્થી મિત્રો, કવિ એમ નથી કહેતા કે ભાઈ તમે લોકો કાંઈ કામ કરતા બંધ થઈ જાઓ, તમે લોકો પ્રવૃત્તિઓ કરતા બંધ થઈ જાઓ, એવું એનો મતલબ નથી. એટલે કવિ શું કહે છે, પોએટ શું કહે છે કે વોટ આઈ વોન્ટ શુડ નોટ બી કન્ફ્યુઝડ વિથ ટોટલ ઇનએક્ટિવિટી. લાઈફ ઇઝ વોટ ઇટ ઇઝ અબાઉટ. જીવન જે છે એ જેવું છે એવું હોવું જોઈએ. જીવન આવું જ છે, એટલે કે કામ કરવા માટે લાઈફ છે. આઈ વોન્ટ નો ટ્રક વિથ ડેથ.
એટલે કવિ શું કહે છે કે હું એમ ઈચ્છું છું કે પ્રવૃત્તિઓ થાય પણ એનાથી કોઈ મૃત્યુ કે એવું ન થાય. બરાબર, હું જે કહું છું એનો મતલબ એમ થયો કે એને મોત સાથે, મૃત્યુ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે જો બધી જ જગ્યાએ શાંતિ હોય તો મૃત્યુ પણ ઓછા થાય. ઇફ we were not so single minded about keeping our lives moving and for once could do nothing, perhaps a huge silence, શું કહે છે, perhaps a huge silence, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, અહીંયા ઇફ વી વેર નોટ સો સિંગલ માઇન્ડેડ about keeping our lives moving and for once could do nothing, perhaps a huge silence might interrupt this sadness of never understanding ourselves and of threatening ourselves with death. સરસ મજાની આ સ્ટાન્ઝા છે વિદ્યાર્થી મિત્રો. અહીં પોએટ જે છે એ એમ કહેવા માંગે છે કે જો આપણે બધા જે છીએ, બરાબર, એ તો સિંગલ માઇન્ડેડલી શું કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે આગળ ને આગળ આપણે પ્રગતિ કરીએ, આગળ ને આગળ આપણું ડેવલપમેન્ટ થાય, એવું જ આપણે ઈચ્છતા હોય છે. તો સિંગલ માઇન્ડેડલી અબાઉટ કીપિંગ અવર લાઈફ્સ મૂવિંગ, કે આપણું જીવન આગળ ને આગળ વધતું રહે એવું જે છે એ વિચારતા માનો કે બંધ થઈ જઈએ. એન્ડ ફોર વન્સ કુડ ડુ નથિંગ, અને એક વખત, એક ક્ષણ માટે માનો કે આપણે કાંઈ ન કરીએ. પરહેપ્સ અ હ્યુજ સાયલેન્સ માઇટ ઇન્ટરપ્ટ ધીસ સેડનેસ. બરાબર, તો આ જે સેડનેસ જે છે, સેડનેસ શેની છે વિદ્યાર્થી મિત્રો? આપણા બધા લોકોની વચ્ચે એક ઉદાસીનતા છે, પણ એ શેને લગતી છે? તો કે ઓફ નેવર અન્ડરસ્ટેન્ડિંગ અવર સેલ્વ્સ. બરાબર, આપણે આપણી જાતને કોઈ દિવસ સમજતા જ નથી, આપણે આપણી જાતનો કોઈ દિવસ વિચાર કરતા જ નથી. તો એ જે સેડનેસ જે છે આપણા લોકોની વચ્ચે, એન્ડ ઓફ થ્રેટનિંગ અવર સેલ્ફ વિથ ડેથ, અને આપણે જે આપણી જાતને જે મૃત્યુનો જે ડર હોય છે, મૃત્યુનો ડર લગાડતા હોઈએ છીએ, એ વયો જશે. બરાબર છે, શું કહેવા માંગે છે કવિ, પોએટ, કે જો આપણે એક ક્ષણ માટે સિંગલ માઇન્ડેડલી આપણે જે વિચારીએ છીએ કે આપણે આગળ વધીએ, એ વિચારોનું બંધ કરી દઈએ તો, અને આપણે કાંઈ ન કરીએ માનો કે એક ક્ષણ માટે, તો આપણા લોકોની વચ્ચે જે આપણે આપણી જાતને સમજતા નથી અને મૃત્યુનો જે ડર જે છે આપણી જાતને, એ જતો રહેશે. સરસ મજાની એવી ઇમેજિનેશન છે આમાં. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ મી. અહીં આપણને એક વર્ડનો અર્થ પણ આપેલો છે. પરહેપ્સ ધ અર્થ કેન ટીચ અસ as when everything seems dead and later proves to be alive. અને આ માટે કવિ એમ પણ કહે છે, જો વિદ્યાર્થી મિત્રો, કે એક ક્ષણ માટે કેમ લાઈફની અંદર પૃથ્વીની ઉપર જે છે, માનો કે કોઈ એવી સિઝન હોય, ઓટમ હોય, કે જ્યારે ધરતી જે છે બંજર બની જતી હોય છે, ત્યારે આપણને શું લાગે, પૃથ્વી કેવી લાગતી હોય છે વિદ્યાર્થી મિત્રો? એ ડેડ લાગતી હોય છે. ડેડ એટલે આપણને એમ થાય કે આની ઉપર હવે કાંઈ થઈ શકશે નહીં, અને પછી અચાનક પાછી કેવી લાઈવ બની જતી હોય છે. એટલે કે કેવી સરસ મજાની એની ઉપર હરિયાળીઓ આવતી હોય છે, બરાબર છે, વનસ્પતિઓ, ફળ, ફૂલ એ પણ ઉગતું હોય છે. એટલે કે પૃથ્વી સરસ મજાની થઈ જતી હોય છે, જમીન. તો આપણને પૃથ્વી એ પણ શીખવાડે છે કે એક સમય માટે જો એવું લાગે કે દુનિયામાં કાંઈ નથી, પણ છતાંય જો આપણે શાંતિ રાખીએ તો જીવન ફરી વખત સુમધુર બની જતું હોય છે. એવું પણ આપણને કવિ કહે છે કે પૃથ્વીની પાસેથી એ પણ શીખવા જેવું છે. Then now I will count up to 12 and you keep quiet and I will go. બરાબર, શું કહે છે કવિ? કે હવે હું 12 સુધી કાઉન્ટ કરીશ અને યુ વિલ કીપ, બરાબર, યુ કીપ ક્વાઇટ એન્ડ આઈ વિલ ગો. તમે બધા પણ શું રાખશો? શાંતિ રાખશો અને હું હવે જઈશ. એટલે કે હું અહીં મારી વાત પૂરી કરી રહ્યો છું.
તો સરસ મજાની એવી પોએમ હતી વિદ્યાર્થી મિત્રો કે દુનિયાની અંદર શાંતિ હોય તો વ્યક્તિ મનુષ્ય કેવો સરસ રીતે જીવી શકે એની વિશે આ વાત હતી. કલ્પના કવિની અહીં સરસ મજાની થયેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આઈ હોપ કે તમને આ પોએમ સમજાઈ ગઈ હશે. એક અહીં વર્ડ પણ આપેલો છે, ટુ હેવ નો ટ્રક વિથ. ટુ હેવ નો ટ્રક વિથ મતલબ ટુ રિફ્યુઝ ટુ એસોસિએટ ઓર ડીલ વિથ, કોઈની સાથે જોડવાની કે જોડાવાની. બરાબર છે, આપણે રિફ્યુઝ કરીએ કે કોઈ વસ્તુને કોઈની સાથે લેવા દેવા ન હોવી કે ન રાખવી. બરાબર. હવે અહીં આપણને ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે કરવાના છે ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સ તમે આની માટે યુ કેન ગો થ્રુ યોર રેફરન્સ બુક. બરાબર, તમે એની મદદ લઈ શકો છો. રાઈટ વિદ્યાર્થી મિત્રો. અને તમારા આ બધા ક્વેશ્ચન્સ ફેર બુકમાં લખવાના છે. ઓકે, તો ફરી એક વખત કીપિંગ ક્વાઇટ બહુ સરસ મજાની પોએમ હતી. અને ધેટ વોઝ કમ્પોઝડ બાય હુ ઇઝ ધ પોએટ ઓફ ધીસ પોએમ? પેબ્લો નેરુડા. બરાબર. અને એકચ્યુઅલી એનું નામ છે નેફ્ટાલી રિકાર્ડો રેઇસ બેસાલ્ટો. આ જે છે પોએટનું રિયલ નેમ છે, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ પોએમ નંબર 4. આપણી પાસે સમય છે એટલે આપણે પોએમ નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પોએમ નંબર 4 શું છે વિદ્યાર્થી મિત્રો? એ થિંગ ઓફ બ્યુટી. શું નામ છે? એ થિંગ ઓફ બ્યુટી એટલે કે સુંદરતા, સુંદર વસ્તુ. બરાબર છે, એના વિશેની આ વાત છે. જ્હોન કીટ્સ. પોએટ કોણ છે વિદ્યાર્થી મિત્રો? અ થિંગ ઓફ બ્યુટીનો પોએટ છે જ્હોન કીટ્સ. અને એ કોણ હતો? વોઝ અ બ્રિટિશ રોમાન્ટિક પોએટ. એક બ્રિટિશ પોએટ હતો એ. ઓલ્ધો ટ્રેન્ડ ટુ બી અ સર્જન, Keats decided to devote himself wholly to poetry. જો આ પોએટ્રી જે છે, આ જે કવિતાઓ લખવાનો એનો શોખ હતો વિદ્યાર્થી મિત્રો. બરાબર. એ પોતે બાય પ્રોફેશન કેવો હતો? કોણ હતો? તો કે સર્જન હતો. બરાબર છે, ડૉક્ટર હતો એમ કહી શકાય ને. પણ એને આ જે પોએમ લખવાનો શોખ હોવાના કારણે એણે પોતે ડેડિકેટ કર્યું હતું કે ભાઈ હું કવિતાના શોખના કારણે હી ડિવોટેડ હિમસેલ્ફ ટુ પોએટ્રી. કિટ્સ secret his power to sway and delight the readers has primarily in his guilt for perceiving the world and living his moods and aspirations in terms of language. હવે કિટ્સ સિક્રેટ હિઝ પાવર ટુ સ્વે એન્ડ ડિલાઇટ ધ રીડર્સ એટલે કે જે વાંચકો હોય, રીડર્સ કહેવાય એને, જે વાંચનાર હોય. બરાબર ને, એને એક મોહ પમાડવાનો અને એક આનંદ પમાડવાની એની જે ક્ષમતા હતી, લાઈઝ પ્રાઇમરીલી ઇન હિઝ ગિલ્ટ ફોર પરસીવિંગ ધ વર્લ્ડ એન્ડ લિવિંગ હિઝ મૂડ્સ એન્ડ એસ્પાયરેશન્સ ઇન ટર્મ્સ ઓફ લેંગ્વેજ. એટલે કે ભાષાની અંદર એ વ્યક્તિ પોતાને પ્રમાણે, પોતાના મૂડ પ્રમાણે અને વર્લ્ડને પોતાના શબ્દોમાં જોતો એ. બરાબર છે, પોતાની રીતે. અને એ રીતે એ કવિતાઓ કમ્પોઝ કરતો. અને એના કારણે એના જે વાચકો હતા, એની પોએમ જે વાંચતા હોય એ વ્યક્તિઓને ખૂબ જ આનંદ મળતો. નાઉ લેટ અસ સી વોટ ઇઝ ધેર. The following is an excerpt. The following is an excerpt from his poem Endymion, a poetic romance. The poem is based on a Greek legend in which Endymion, a beautiful young shepherd and poet who lived on Mount Letmos, had a vision of Cynthia. સિન્થિયા કોણ હતી? ધ મૂન ગોડેસ.
ચંદ્ર પરની આ એક જો કલ્પના છે વિદ્યાર્થી મિત્રો કે એનો જે એક આ શું પોએટ ધ ફોલોઈંગ ઇઝ એન એક્સર્ટ ફ્રોમ હિઝ પોએમ એન્ડિમિયન. બરાબર, એન્ડિમિયન જે છે ત્યાંથી એક નાનકડો એવો ભાગ છે એ પોએમમાંથી એણે જે લખેલી છે. બરાબર, એમાંથી અહીં આપણને એક નાનો એવો ભાગ આપેલો છે. અને આની અંદર શું થાય છે તો કે આ એક ગ્રીક લેજન્ડ છે. લેજન્ડ એટલે દંતકથા. આમાં કોઈ રિયાલિટી નથી, પરંતુ એ દંતકથા કંઈક એવી હોય છે કે જે શેફર્ડ હોય છે અને પોએટ, બરાબર, કે જે માઉન્ટ લેટમોસ પર રહેતા હોય છે, એ લોકોને સિન્થિયા કે જે મૂન પરની રાણી હોય છે એનો આભાસ થાય છે, દેખાય છે. ધી enchanted youth resolved to seek her out and so wandered away through the forest and down under the sea. હવે આ જે યુથ જે છે, બરાબર, આ યુવાન જે છે એને જુએ છે અને એને એક ઈચ્છા થાય છે કે એ પોતે એને શોધી કાઢે. બરાબર, કે આ કોણ છે અને કેવી છે, ક્યાં રહે છે. તો એ માટે એ પોતે બધે જ ભટકે છે, જેને કહેવાય દૂર દૂર સુધી ભટકે છે, જંગલોમાં, સમુદ્રોમાં ફરે છે એને શોધવા માટે. આવી સરસ એક આ પોએમ છે. બરાબર છે, જોઈએ આપણે શું કહે છે. બિફોર યુ રીડ, વોટ પ્લેઝર ડઝ અ બ્યુટિફુલ થિંગ ગીવ અસ? આર બ્યુટિફુલ થિંગ્સ વર્થ ટ્રેઝરિંગ? શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણને કોઈ સુંદર વસ્તુ હોય એ કેવો આનંદ આપે છે. બરાબર, અને શું સુંદર વસ્તુઓને આપણે શું કરી શકીએ? ટ્રેઝરિંગ કરી શકીએ એનું, એટલે કે એને શું આપણે સાચવીને રાખી શકીએ. તો એવી આ સરસ મજાની પોએમ છે. જોઈએ શું કહેવા માંગે છે. એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. બરાબર, જે સુંદર વસ્તુ હોય ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશને માટે કેવું હોય છે? આનંદદાયક હોય છે. બરાબર, એટલે કે એને જોઈને આપણને આનંદ આવતો હોય છે. ઇટ્સ લવલીનેસ ઇન્ક્રીઝિસ, ઇટ વિલ નેવર પાસ ઇન્ટુ નથિંગનેસ. ઇટ લવલીનેસ ઇન્ક્રીઝિસ એટલે કે એની જે સુંદરતા હોય છે વિદ્યાર્થી મિત્રો એ કેવી હોય છે? હંમેશા વધતી જ જાય છે. એની જે સુંદરતા છે વિદ્યાર્થી મિત્રો એ હંમેશા વધતી હોય છે. અને ઇટ વિલ નેવર પાસ ઇન્ટુ નથિંગનેસ એટલે કે કોઈ દિવસ એની સુંદરતા પૂરી નથી થઈ જતી કે ભાઈ ચાલો હવે એની સુંદરતા પૂરી થઈ ગઈ ને હવે એમાં કાંઈ નથી, એવું નથી હોતું. બટ વિલ કીપ a bower quiet for us and asleep full of sweet dreams and health and quiet breathing. બરાબર, પણ જે બોવર હોય છે, બોવર એટલે પૃથ્વી પરનું એક જાતનું અહીં આપણને સરખામણી કરી છે કે આપણા માટે એક બોવર સમાન હોય છે. એન્ડ સ્લીપ ફૂલ ઓફ સ્વીટ ડ્રીમ્સ, સુંદર વસ્તુ હોય છે એ આપણા માટે એક જેને કહેવાય ને એક ઊંઘ જેવી પણ હોય છે કે જે આપણને સરસ મજાનું એવું સ્વપ્ન આપતું હોય છે. બરાબર, નીંદ જેને કહેવાય એ પણ આપણા માટે હોય છે. એ થિંગ ઓફ બ્યુટી એન્ડ હેલ્થ એન્ડ ક્વાઇટ બ્રીથિંગ. અને એના કારણે એ પણ આપણને જે છે હેલ્થ એટલે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરતું હોય છે. એન્ડ ક્વાઇટ બ્રીથિંગ એટલે કે ખૂબ જ આહલાદક, કેવું હોય છે? ખૂબ જ આહલાદક હોય છે. Now see what happens. Therefore, on every morrow are we breathing. Morrow means tomorrow. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોરો મીન્સ ટુમોરો. અને આ કારણે જો દરરોજ સવારે આર વી રીધિંગ એ ફ્લાવરી બેન્ડ ટુ બાઇન્ડ અસ ટુ ધ અર્થ. અને આ જે સુંદર વસ્તુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો એના કારણે જ આપણે સવારે ઉઠતા હોઈએ છીએ. અને આર વી બ્રીધિંગ અ ફ્લાવરી બેન્ડ, ઓલા ફૂલોને આપણે કેમ જોડતા હોય છે, બરાબર છે, ટુ બાઇન્ડ અસ, એ આપણને જોડી રાખે. આ એક જાતનો અહીં મહાવરાનો ઉપયોગ કરેલો છે કે એના કે એના કારણે જ આપણે સવારે ઉઠતા હોય છીએ. અને
પૃથ્વી સાથે આપણે જોડાયેલા રહીએ એવું આપણે કરતા હોઈએ છીએ, કારણ કે પૃથ્વી જે છે એ સુંદર વસ્તુઓથી ભરેલી છે એવું અહીં કવિનું કહેવું છે. સ્પાઇટ ઓફ, એકચ્યુઅલી અહીં સ્પાઇટ ઓફ પણ આ એક જાતનું શું છે વિદ્યાર્થી મિત્રો, ફિગર ઓફ સ્પીચ છે. સ્પાઇટ ઓફ ડિસ્પોન્ડન્સ ઓફ ધ ઇનહ્યુમન ડર્થ ઓફ નોબલ natures of the gloomy days of all the unhealthy and over darkened ways. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દુનિયામાં તો આવું બધું છે જ તે, જો કે ઇનસ્પાઇટ ઓફ ડિસ્પોન્ડન્સ જેને કહેવાય, ડિસ્પોન્ડન્સ એટલે નિરાશા, સ્ટ્રેસ ઓફ ધ ઇનહ્યુમન ડર્થ, બરાબર, કે માનવતા નથી હોતી દુનિયાની અંદર, ઓફ નોબલ નેચર, આપણને સારો એવો સ્વભાવ લોકોની અંદર જોવા નથી મળતો. ધેન ઓફ ધ ગ્લુમી ડેઝ, જેને કહેવાય ને દુઃખના દિવસો, ઉદાસીનતાના દિવસો, ઓફ ઓલ ધ અનહેલ્ધી એન્ડ ઓવર ડાર્કન્ડ વેઝ, અંધકાર ભરેલા દિવસો, બરાબર છે, અનહેલ્ધી, સ્વાસ્થ્ય વગરના દિવસો, આવું બધું છે દુનિયાની અંદર. છતાંય આપણે જે એક સુંદરતા રહેલી છે પૃથ્વી પર, એના કારણે આપણે દરરોજ સવારે ઉઠતા હોઈએ છીએ અને આપણી જાતને પૃથ્વી સાથે જોડી રાખવાની આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. મેડ ફોર અવર સર્ચિંગ, યસ, શું કહે છે કે આ બધી જ વસ્તુઓની વચ્ચે પણ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, એટલે કે આનંદને, અ થિંગ ઓફ બ્યુટી શોધતા હોઈએ છીએ. ઇન સ્પાઇટ ઓફ ઓલ some shape of beauty moves away the pall from our dark spirits. શું કહે છે કે આ બધું હોવા છતાં, બરાબર, સમ શેપ ઓફ બ્યુટી મૂવ્સ અવે ધ પોલ. પોલ એટલે એક જાતની આમ જોઈએ ને તો ઘૂંઘટ ટાઈપનું કહેવાય, કે એક પડદા ટાઈપનું, બરાબર, ઉદાસીનતા રૂપી પડદો જે હોય, ફ્રોમ અવર ડાર્ક સ્પિરિટ્સ, કે જે આપણી જે ઉદાસીનતાની જે ભાવનાઓ હોય છે, જુસ્સો, ટૂંકમાં આપણા જીવનમાં, આપણા શરીરમાં એ શું કરે છે, જુસ્સો લાવે છે, ઉત્સાહ લાવે છે. તો આ જે થિંગ ઓફ બ્યુટી જે છે, સમ શેપ ઓફ બ્યુટી, બરાબર, કે કેટલાક સુંદર આકાર આપણી લાઈફમાં સ્પિરિટ લાવે છે, પણ કેવી, સ્પિરિટ ઓફ ઝીલ, સ્પિરિટ ઓફ એન્થ્યુઝિયાસ્ટિક, બરાબર છે, એન્થ્યુઝિયાઝમ. જે ડાર્ક સ્પિરિટ્સ હોય છે, ડાર્ક સ્પિરિટ એટલે કેવી કે ભાઈ ઉદાસીનતાની ભાવના, બરાબર, દુઃખી ભાવના એ દૂર કરે છે. સચ ધ સન, જેમ કે એ બધા કોણ છે વિદ્યાર્થી મિત્રો, તો કે સૂર્ય, ધ મૂન, ચંદ્ર, ટ્રીઝ ઓલ્ડ એન્ડ યંગ, સ્પ્રાઉટિંગ અ શેડી બૂન, સ્પ્રાઉટિંગ એ શેડી બૂન ફોર સિમ્પલ શીપ. જો આ બધું જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુઓ જે છે દુનિયામાં, બરાબર, એ આપણને શું કરે છે તો કે આપણામાં એક જાતનો ઉત્સાહ લાવે છે. જેમ કે સૂર્ય, ચંદ્ર, વૃક્ષો, બાળકો, બરાબર, યંગ એટલે ઓલ્ડ એન્ડ યંગ, એટલે કે નાના અને મોટા, સ્પ્રાઉટિંગ શેડી બૂન, એ શું કરતા હોઈએ છીએ, જેમ કે વૃક્ષો આપણને કેવો સરસ મજાનો છાંયો આપતા હોય છે, બરાબર, શેડી એ એક જાતનો આપણા માટે આશીર્વાદ સમાન છે. તો એ બધી વસ્તુઓ દુનિયાની અંદર થિંગ ઓફ બ્યુટી છે એવું અહીં કવિ કહે છે. ફોર સિમ્પલ શીપ એન્ડ સચ આર ડેફોડિલ્સ. ડેફોડિલ્સ એટલે એક જાતનું ફ્લાવર. વિથ ધ ગ્રીન વર્લ્ડ દે લીવ ઇન, બરાબર, એન્ડ ક્લિયર રિલ્સ that for themselves a cooling covert make against the hot season. સરસ મજાની કવિની કલ્પના છે કે ભાઈ સિમ્પલ શીપ એન્ડ ડેફોડિલ્સ એટલે એક જાતનું ફ્લાવર, બરાબર, પછી વિથ ધ ગ્રીન વર્લ્ડ દે લીવ ઇન, કે આ સરસ મજાની પ્રકૃતિ કે જેમાં આવી બધી વસ્તુઓ જોવા મળે છે, આવી બધી વસ્તુઓ રહેતી હોય છે. એન્ડ ક્લિયર રીલ્સ, રીલ્સ એટલે ઓલી જે ઝરણા ટાઈપનું હોય ને, વહેતું ઝરણું, એને રીલ્સ કહી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો આ બધું આપણને જોવા મળે છે, બરાબર. that for themselves a cooling covert make,
એટલે કે એક સંપૂર્ણપણે એ શું બનાવી દે છે, આહલાદક, જેને કહેવાય ઠંડક પ્રસરાવી દે છે આ બધી વસ્તુઓ અગેન્સ્ટ ધ હોટ સિઝન. એટલે કે જેમ ગરમ ઋતુમાં જેવી રીતે ગરમી પડતી હોય એનાથી વિરુદ્ધ આ બધી વસ્તુઓ, બરાબર, ફ્લાવર્સ, પાણીનું ઝરણું, એ બધી વસ્તુઓ શું ફેલાવી દે છે દુનિયામાં? ઠંડક એટલે કે રાહત ફેલાવી દે છે. ધ મિડ ફોરેસ્ટ બ્રેક rich with a sprinkling of fair musk rose blooms, and such too is the grandeur of the dooms. બરાબર, શું કહે છે કવિ? કે રીચ ધ મિડ ફોરેસ્ટ બ્રેક, બરાબર છે, જંગલની મધ્યમાં, રીચ વિથ અ સ્પ્રિંકલિંગ ઓફ ફેર મસ્ક રોઝ બ્લૂમ્સ, જંગલની મધ્યમાં કેમ એક જાતનું મસ્ક રોઝ બ્લૂમ થાય છે. બ્લૂમ એટલે ખીલી ઉઠે છે. એન્ડ સચ ટુ ઇઝ ધ ગ્રાન્ડિયર ઓફ ધ ડૂમ્સ. ડૂમ્સ એટલે આપણી જે અવદશા હોય, આપણી જે ખરાબ દશા હોય એનું પણ કંઈક એવું જ છે. કવિની કલ્પના સરસ છે. જુઓ કે કેમ જંગલની મધ્યમાં પણ રોઝ જે છે એ ખીલી ઉઠે છે, એવી જ રીતે આપણા જીવનમાં પણ આવા દુઃખ કે કપરા સમય જે હોય એ પણ જતા રહે છે અને સારો સમય આવે છે. We have imagined for the mighty dead all lovely tales that we have heard or read. બરાબર, વી હેવ ઇમેજિન, આપણે શું કરી છે? કલ્પના કરી છે. એ કેમ શું કરી છે? કવિ કહે છે કે વી હેવ ઇમેજિન ફોર, શેના માટે? ધ માઇટી ડેડ, કે આ જે મોટા વ્યક્તિઓના કે મોટી વસ્તુઓના મૃત્યુ થતા હોય એની સાથે આ સરખામણી છે, એની વાત છે. ઓલ લવલી ટેલ્સ દેટ વી હેવ હર્ડ ઓર રેડ, કે આપણે જે પણ સારી એવી વાર્તાઓ, સરસ મજાની આપણે દંતકથાઓ વાંચી હોય છે એના વિશે આપણે માત્ર શું કર્યું છે? કલ્પના કરી છે. એન એન્ડલેસ ફાઉન્ટેન ઓફ ઇમોર્ટલ ડ્રિંક pouring unto us from the heavens brink. ઓલો એક જાતનું કાસ્કેટ કહેવાય, જેને કહેવાય તો એન્ડલેસ ફાઉન્ટેન ઓફ ઇમોર્ટલ ડ્રિંક. ઇમોર્ટલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ઇમોર્ટલ ડ્રિંક એટલે એવું ડ્રિંક કે જે આપણે પીએ તો આપણે કદી મૃત્યુ પામીએ નહીં. તો એવી કલ્પના કરે છે કે ક્યાંથી એ જેનો કોઈ અંત નથી એવું ઇમોર્ટલ ડ્રિંક આવે આપણા માટે, આપણા ઉપર રેડાતું હોય. બરાબર, ક્યાંથી? તો કે ક્યાંથી વિદ્યાર્થી મિત્રો? તો કે સ્વર્ગમાંથી, એમ હેવન્સ બ્રિંક એટલે સ્વર્ગના જે ફુવારાઓ હોય, આ જે ધાર હોય, આપણે કેમ રીલ એ જોયું એ પ્રમાણેની બ્રિંક હોય, એમાંથી કે સ્વર્ગમાંથી આપણા ઉપર આવા મૃત્યુ ન થાય તેવા ઇમોર્ટલ ડ્રિંક આપણી ઉપર રેડાતા હોય, એવી માત્ર અહીં કવિની કલ્પના છે. અહીંયા આપણને અર્થ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. રીલ્સ એટલે સ્મોલ સ્ટ્રીમ્સ, પછી બ્રેક એટલે અ થિક માસ ઓફ ફન્સ, એક જાતનું થિક માસ ઓફ ફન્સ. જો અહીંયા આપણને પિક્ચર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એ પણ તમારે જોવાનું છે, એનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. તો પોએમ આજે હતી એ બહુ થોડીક કન્ફ્યુઝનવાળી પોએમ હતી, છતાંય આપણે કોશિશ કરીએ છીએ એને સમજવાની. બરાબર, આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ઇટ. અને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એની એક્સરસાઇઝ આપેલી છે, જો કે બહુ નાની એવી એક્સરસાઇઝ છે, એવી કાંઈ બહુ ખાસ છે નહીં, પણ છતાંય આ બધા જ પ્રશ્નો તમારે ફેરબુકની અંદર લખવા જોઈએ અને વાંચવા જોઈએ. બરાબર છે. પોએમ તો 5 પૂછાવાની છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ યુ નો ઇટ વેરી વેલ. તો ઇન નેક્સ્ટ લેક્ચર આપણે પોએમ નંબર 5, બરાબર છે, પોએમ નંબર 5 કરવા જઈ રહ્યા છીએ. અને આશા રાખું છું કે આ 1 થી 4 પોએમ તમે ફરી વખત વાંચશો અને ફરી વખત એનો અભ્યાસ કરશો. પોએમ નાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે લેક્ચરમાં 50 મિનિટ્સ કે એવું લાગતું નથી. આઈ હોપ કે તમે સમજતા હશો. બરાબર છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આપણે જે ટેક્સ્ચ્યુઅલ પોર્શન જે છે એ આપણો પૂરો કરી ચૂક્યા છીએ, અને આની પછી જે પોએમ પૂરી થશે પછી આપણે આપણું જે સેક્શન જે છે, આપણો ગ્રામરનો સેક્શન, એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એમાં ખાસ કરીને ઈમેલ રાઇટિંગ, એડવર્ટાઇઝમેન્ટ તમારે આવશે. બરાબર છે.
જે પણ આપણે ઇન્ક્લુડ કરેલું છે આ વખતે બોર્ડ દ્વારા ઇન્ક્લુડ કરવામાં આવેલું છે એ ગ્રામરના આપણે સેક્શન્સ લઈશું. ઓકે, તો આશા રાખું છું કે આ પોએમ બંને તમે સમજી ચૂક્યા હશો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી પણ મને 1-2 વિદ્યાર્થીના મેસેજ આવ્યા હતા કે એ લોકોને હજી પણ થોડુંક કન્ફ્યુઝન હતું. તો એનું એક રીઝન એ પણ છે કે એ લોકો પાઠ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, લેસન તમારે વાંચવાના છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે એકાઉન્ટ, ઇકોનોમિક્સ, બરાબર ને, એમાં તમે વધારે સમય આપતા હશો અને આપવો પણ જોઈએ એવું મારું માનવું છે. પણ ઇંગ્લિશને તમારે અંડર એસ્ટિમેટ નથી કરવાનું. તમારે એકાદ કે 2 લેસન તો અઠવાડિયામાં વાંચવા જ જોઈએ, બરાબર, કે જેથી કરીને એની જે સ્ટોરી જે છે, આખી વાર્તા પાઠમાં શું કહેવા માંગે છે એ તમારો જે મેઇન આઈડિયા હોય પાઠનો એ તમારા દિમાગમાં ફરતો રહે અને તમે તમારી રીતે આન્સર લખી શકો, બરાબર છે. એના કારણે પણ તમારે પાઠ તો વાંચવો જ પડશે. એટલે અગેઇન આઈ એડવાઇઝ યુ, આઈ સજેસ્ટ યુ ટુ ગો થ્રુ ઓલ ધ લેસન્સ વેન એવર યુ હેવ ફ્રી ટાઈમ, બરાબર છે. અને બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે પછીનું પોએમ પૂરી કરીશું અને ત્યારબાદ આપણે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? ગ્રામર સેક્શન. ઓકે, થેન્ક યુ.